થ્રી ફેઝ ટ્રાન્સફોર્મરની ગણતરીઓ ઘણીવાર માથાના દુખાવા જેવી લાગે છે, ખરું ને? પણ શું થાય જો આ જટિલ લાગતી સમસ્યાઓને ઉકેલવાની એકદમ સીધી-સાદી રીત હોય? તો આજે આપણે બસ આ જ કામ કરવાના છીએ. અને જુઓ, જો આ ગણતરીઓ થોડી ગૂંચવણભરી લાગતી હોય તો એમાં કંઈ નવાઈ નથી, તદ્દન સ્વાભાવિક છે. અમારો ધ્યેય એ છે કે આ વિશ્લેષણના અંત સુધીમાં આ સમસ્યાઓ માત્ર સમજાય જ નહીં, પણ તેને ઉકેલવાનો આત્મવિશ્વાસ પણ આવી જાય. તો આપણે આ કેવી રીતે કરીશું? આપણે એકદમ પદ્ધતિસર આગળ વધીશું. પહેલાં આપણે મૂળભૂત સિદ્ધાંતોને સમજીશું, પછી જે મહત્વપૂર્ણ સૂત્રો છે એના પર નજર નાખીશું, ત્યારબાદ એ સૂત્રોને બે અલગ-અલગ ઉદાહરણોમાં વાપરીને જોઈશું, અને છેલ્લે આપણે જે પણ શીખ્યા એનો સારાંશ કાઢીશું. કોઈપણ મોટી ઇમારત બનાવતા પહેલાં એનો પાયો એકદમ મજબૂત હોવો જરૂરી છે. થ્રી ફેઝ ટ્રાન્સફોર્મરની ગણતરીઓનું પણ એવું જ છે. તો ચાલો સૌથી પહેલાં એ મૂળભૂત સિદ્ધાંતો સમજી લઈએ જે આપણી બધી ગણતરીઓનો આધાર બનશે. થ્રી ફેઝ ટ્રાન્સફોર્મરની દુનિયામાં મુખ્યત્વે 4 પ્રકારની કનેક્શન ગોઠવણીઓ હોય છે: સ્ટાર સ્ટાર, ડેલ્ટા ડેલ્ટા, સ્ટાર ડેલ્ટા અને ડેલ્ટા સ્ટાર. કોઈપણ દાખલો ગણતા પહેલાં સૌથી પહેલું કામ એ જોવાનું છે કે આપણે આમાંથી કયા કનેક્શન સાથે કામ કરી રહ્યા છીએ, કારણ કે આના પર જ આપણી બધી ગણતરીઓનો આધાર છે. હવે આ સૌથી અગત્યની વાત છે. આને બરાબર સમજવી પડશે. સ્ટાર કનેક્શનમાં કરંટ સરખો રહે છે, એટલે કે લાઇન કરંટ અને ફેઝ કરંટ એક જ હોય છે, પણ વોલ્ટેજ બદલાય છે. જ્યારે ડેલ્ટા કનેક્શનમાં આનાથી બરાબર ઉલટું થાય છે. વોલ્ટેજ સરખો રહે છે, લાઇન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ એક જ, પણ કરંટ બદલાય છે. આ એક જ મુખ્ય તફાવત આપણી બધી ગણતરીઓની ચાવી છે. સારું, તો પાયાની વાત તો સમજાઈ ગઈ. હવે એ સાધનો પર નજર નાખીએ જે આપણને સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરશે. ચાલો આપણી ગણતરી માટેની ટૂલકિટ એટલે કે સૂત્રોને જોઈએ. સૌથી પહેલું અને સૌથી મહત્વનું સૂત્ર છે ટ્રાન્સફોર્મેશન રેશિયો, જેને આપણે કે કહીએ છીએ. અહીં એક નિયમ ગાંઠ બાંધી લેવાનો છે. કેની ગણતરી હંમેશા ફેઝ વેલ્યુનો ઉપયોગ કરીને જ થાય છે, લાઇન વેલ્યુનો નહીં. આ ગુણોત્તર ખરેખર તો પ્રાઇમરી અને સેકન્ડરી બાજુ વચ્ચે એક પુલ જેવું કામ કરે છે. જો કોઈપણ સિસ્ટમ 100% કાર્યક્ષમ નથી હોતી. ટ્રાન્સફોર્મરમાં જે ઊર્જાનો વ્યય થાય છે એમાંનો એક મુખ્ય વ્યય છે કોપર લોસ. સાદી ભાષામાં કહીએ તો વાઇન્ડિંગના રેઝિસ્ટન્સને કારણે ગરમીના રૂપમાં જે ઊર્જા વેડફાય છે એ. અને હા, સૂત્રમાં આગળ જે 3 છે એ એટલા માટે કારણ કે આપણે ત્રણેય ફેઝના કુલ લોસની ગણતરી કરી રહ્યા છીએ. હવે વાત કરીએ એ પાવરની જે ખરેખર કામે લાગે છે, એટલે કે આઉટપુટ પાવર. સૂત્ર √3 × VL × IL આપણને કુલ એપરન્ટ પાવર આપે છે, જે કેવીએમાં મપાય છે. પણ આપણને જે ઉપયોગી એક્ટિવ પાવર જોઈએ છે, જે કિલોવોટમાં હોય, એ મેળવવા માટે આપણે એને પાવર ફેક્ટર એટલે કે cos φ વડે ગુણવો પડે. આ નાનકડો તફાવત ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને છેલ્લે કાર્યક્ષમતા. આ સૂત્ર એકદમ સીધું છે. એ બસ એટલું બતાવે છે કે આપણે જેટલો પાવર આપ્યો એમાંથી ખરેખર કેટલો પાવર ઉપયોગમાં આવ્યો. ઇનપુટ પાવર એટલે શું? આઉટપુટ વત્તા સિસ્ટમમાં થયેલા બધા લોસ એટલે કે કોપર લોસ અને આયર્ન લોસનો સરવાળો. સારું, થિયરી તો ઘણી થઈ ગઈ. હવે આ બધી વસ્તુઓને કામે લગાડવાનો સમય છે. ચાલો આપણા પહેલા ઉદાહરણમાં એક ડેલ્ટા સ્ટાર ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા ગણવા માટે આ બધા સિદ્ધાંતો અને સૂત્રોનો ઉપયોગ કરીએ. તો આપણી સામે આ સમસ્યા છે. 1000 kVAનું ડેલ્ટા સ્ટાર ટ્રાન્સફોર્મર છે. આપણને વોલ્ટેજ, રેઝિસ્ટન્સ, આયર્ન લોસ અને પાવર ફેક્ટર જેવી બધી જરૂરી વિગતો આપી દીધી છે. આપણું કામ છે એની કાર્યક્ષમતા શોધવાનું. આ સમસ્યાને ઉકેલવા માટે આપણે એકદમ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું. આપણે પહેલા ફેઝ કરંટ શોધીશું, પછી કોપર લોસ ગણીશું, ત્યારબાદ આઉટપુટ પાવર અને છેલ્લે આ બધા ટુકડાઓને જોડીને કાર્યક્ષમતા શોધીશું. ચાલો શરૂ કરીએ. આપણું પહેલું પગલું છે પ્રાઇમરી લાઇન કરંટ એટલે કે IL1 શોધવાનું. આ માટે આપણે કેવીએના સૂત્રનો ઉપયોગ કરીશું. આપણી પાસે કેવીએ અને પ્રાઇમરી લાઇન વોલ્ટેજ VL1 બંનેની કિંમતો છે, એટલે IL1 શોધવો સહેલો છે. ગણતરી કરતા પ્રાઇમરી લાઇન કરંટ 87.58 એમ્પિયર આવે છે, પણ અહીં જ અટકવાનું નથી. યાદ છે? કોપર લોસના સૂત્ર માટે આપણને લાઇન કરંટ નહીં પણ ફેઝ કરંટ જોઈએ. આ એક ખૂબ જ મહત્વનું પગલું છે. તો સવાલ એ છે કે આ લાઇન કરંટને ફેઝ કરંટમાં કેવી રીતે ફેરવીશું? જવાબ કનેક્શનના પ્રકારમાં જ છુપાયેલો છે.
પ્રાઇમરી બાજુ ડેલ્ટા કનેક્ટેડ છે તો ડેલ્ટામાં કરંટનો શું સંબંધ હોય છે? એકદમ બરાબર. ડેલ્ટા કનેક્શનમાં ફેઝ કરંટ શોધવા માટે લાઇન કરંટને √3 વડે ભાગવામાં આવે છે. તો ચાલો આ સૂત્રનો ઉપયોગ કરીને પ્રાઇમરી ફેઝ કરંટની ગણતરી કરીએ. અને આપણને જવાબ મળે છે 50.56 એમ્પિયર. બસ હવે આપણી પાસે કોપર લોસના સૂત્રના પહેલા ભાગ માટે જે કિંમત જોઈતી હતી એ આવી ગઈ છે. ચાલો હવે આ જ પ્રક્રિયા સેકન્ડરી બાજુ માટે કરીએ. પણ અહીં કામ થોડું સહેલું છે. કેમ? કારણ કે સેકન્ડરી સ્ટાર કનેક્ટેડ છે અને સ્ટારમાં લાઇન કરંટ અને ફેઝ કરંટ હંમેશા સરખા હોય છે. એટલે એકવાર લાઇન કરંટ મળ્યો, સમજો કે ફેઝ કરંટ પણ મળી ગયો. તો સેકન્ડરી લાઇન કરંટ અને એટલે કે સેકન્ડરી ફેઝ કરંટ પણ 524.86 એમ્પિયર છે. સરસ. હવે આપણી પાસે કોપર લોસ અને આઉટપુટની ગણતરી કરવા માટેના બધા કરંટ છે. આ ટેબલમાં આપણી બધી ગણતરીઓનો સાર છે. આપણે જે ફેઝ કરંટની કિંમતો શોધી એનો ઉપયોગ કરીને કુલ કોપર લોસ આવ્યો 34,464.9 વોટ. જે પાવર ખરેખર કામ કરે છે એટલે કે આઉટપુટ પાવર એ છે 799,940.8 વોટ. અને આયન લોસ તો આપણને પહેલેથી જ આપેલો છે 15,000 વોટ. હવે બસ છેલ્લું પગલું. આપણે આ બધી કિંમતોને કાર્યક્ષમતાના સૂત્રમાં મૂકીશું એટલે કે આઉટપુટને આઉટપુટ અને કુલ લોસના સરવાળા વડે ભાગીશું. અને પરિણામ છે 94.18%. આ ચાર્ટ એકદમ સ્પષ્ટ રીતે બતાવે છે કે કુલ ઇનપુટ પાવરમાંથી કેટલો મોટો હિસ્સો ઉપયોગી આઉટપુટ બને છે અને કેટલો નાનો હિસ્સો લોસ તરીકે વેડફાઈ જાય છે. ચાલો એક દાખલો તો થઈ ગયો. હવે આપણી સમજને વધુ પાક્કી કરવા માટે બીજો એક દાખલો જોઈએ. આ વખતે આપણે ડેલ્ટા કનેક્શન સાથે કામ કરીશું. આ સમસ્યા થોડી અલગ છે. અહીં આપણને KVA રેટિંગને બદલે ટર્ન્સ રેશિયો આપ્યો છે. કનેક્શન ડેલ્ટા છે અને આપણે સેકન્ડરી વોલ્ટેજ, કરંટ અને કુલ આઉટપુટ શોધવાનું છે. આ પરિણામો કેવી રીતે આવ્યા? આપણે ફરીથી એ જ મૂળભૂત સિદ્ધાંતોનો ઉપયોગ કર્યો. કારણ કે બંને બાજુ ડેલ્ટા કનેક્શન છે એટલે ફેઝ વોલ્ટેજ અને લાઇન વોલ્ટેજ સરખા જ હોય. તો પ્રાઇમરી ફેઝ વોલ્ટેજ થયો 6600 વોલ્ટ. ટર્ન્સ રેશિયો 12 હોવાથી સેકન્ડરી ફેઝ વોલ્ટેજ થયો 6600/12 એટલે કે 550 વોલ્ટ. કરંટ માટે આપણે પહેલા પ્રાઇમરી લાઇન કરંટને ફેઝ કરંટમાં ફેરવ્યો, ટર્ન્સ રેશિયોથી સેકન્ડરી ફેઝ કરંટ શોધ્યો અને છેલ્લે એને પાછો લાઇન કરંટમાં ફેરવ્યો. આ બધા પરથી આપણને 114 kVAનું આઉટપુટ મળ્યું. તો આ ઉદાહરણો પરથી આપણે શું શીખ્યા? ચાલો આખી પદ્ધતિને એક સરળ માળખામાં ટૂંકમાં સમજી લઈએ જેથી કોઈપણ સમસ્યા માટે તેનો ઉપયોગ કરી શકાય. તો સફળતાનું રહસ્ય આ 4 પગલાંની પ્રક્રિયામાં છે. ઓળખો, રૂપાંતરિત કરો, ગણતરી કરો અને ફરીથી રૂપાંતરિત કરો. પહેલાં કનેક્શનનું પ્રકાર ઓળખો, પછી લાઇનને ફેઝમાં ફેરવો, બધી ગણતરીઓ ફેઝ વેલ્યુ સાથે કરો અને છેલ્લે જો જવાબ લાઇન વેલ્યુમાં જોઈતો હોય તો પાછા ફેરવો. આ પદ્ધતિ કોઈપણ 3 ફેઝ ટ્રાન્સફોર્મરની સમસ્યામાં કામ લાગશે. અને અંતે એક વિચાર સાથે હું આ વાત પૂરી કરીશ. આપણે જે ગણતરીઓ શીખ્યા એ માત્ર પરીક્ષાના દાખલા નથી. વાસ્તવિક દુનિયામાં એન્જિનિયરો આપણા પાવર ગ્રીડને સ્થિર અને સુરક્ષિત રાખવા માટે આ જ ચોક્કસ ગણતરીઓનો ઉપયોગ કરે છે. તો વિચારો કે આ ગણતરીઓ મોટા પાયે નિષ્ફળતાઓને કેવી રીતે અટકાવતી હશે? એ એક રસપ્રદ પ્રશ્ન છે.